મિત્રો, મારું નામ જીની છે અને મારી ઉંમર માત્ર 22 વર્ષની છે. મારા લગ્ન 4 મહિના પહેલાં થયા છે, પરંતુ મને હવે લાગે છે કે મારી સુંદરતા મારા માટે કોઈ કામની નથી, કારણ કે મારા પતિ અન્ય શહેરમાં નોકરી કરે છે અને લગ્ન પછી હજુ સુધી ઘરે આવ્યા નથી. મારા સાસરીમાં મારો 20 વર્ષનો દેવર, મારા સસરા અને મારી સાસુ, જેમનું 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને હવે બધી ઘરની જવાબદારી મારે સંભાળવાની હતી. તેથી મારા પતિએ મને સાથે ન લઈ જવાનો નિર્ણય લીધો. આ ઘરમાં મારી લાગણીઓ સમજવા માટે કોઈ નહોતું. મારું મન ભીતરથી ઉકેલા રહ્યું હતું. છેલ્લા 3 મહિનાથી મારા પતિ ઘરે આવ્યા ન હતા અને મારી નજર મારા દેવર રમેશ પર ગઈ હતી. તેની ઊંચાઈ મારા કરતાં ઓછી હતી અને તે પાતળા શરીરવાળો હતો, છતાં તેની વ્યક્તિત્વ ખાસિયત કંઈ અલગ જ હતી. રમેશે આ વખતે પ્રાઇવેટ એડમિશન લીધું હતું અને તે વધુ સમય ઘરે જ રહેતો હતો. એક દિવસ મેં રમેશનો મોબાઈલ જોયો અને મારી નજર તેના પ્રત્યે બદલાઈ ગઈ. તે ઘરમાં કોઈ ન હતો. તે મોબાઈલ પર વિડીયો જોઈ રહ્યો હતો. અવાજ સાંભળીને જ્યારે મેં મારી તરફ જોયું ત્યારે તે ફોનના ઉપયોગ સાથે વ્યક્તિત્વ આનંદ માણતો હતો. આ દૃશ્ય મેં પહેલાં ક્યારેય જોયું ન હતું. તે દિવસથી મને રમેશના મોબાઈલ વાપરવાનું મન થવા લાગ્યું. મેં મારા પતિને પણ ફોન કરીને કહ્યું કે હવે મારે તમે ઘરે આવવા, મને આ સ્થિતિ બહુ સહન થતી નથી. હું પણ એક સ્ત્રી છું. કેટલો સમય આ બધું સહન કરું? મારા પતિએ મારા ભાવનાને સમજવા માટે માફી માંગી અને કહ્યું કે જીની, હું તારી બેચેની સારી રીતે સમજું છું, પણ હાલ મને 2 મહિના સુધી રજા નહીં મળે. કંપનીના ઘણા કામો, પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને કારણે બધા કર્મચારીઓને ડબલ શિફ્ટ કામ કરવું પડે છે. 2 મહિના રાહ જોવી પડશે. પણ ત્યાર પછી તેને લઈને અસલીમાં મજા કરવાનો હું આટલું કહીને હસીને કોલ કાપી નાખ્યો. આ વાત સાંભળીને હું સૂઈ ગઈ. સવારે મેં બધાના માટે નાસ્તો તૈયાર કર્યો અને રમેશ માટે ખાસ નાસ્તો તેના રૂમમાં લઈ ગઈ. જ્યારે મેં રમેશના રૂમમાં જઈને જોયું ત્યારે તે હજુ સૂતો હતો અને તેનો ફોન સાયલેન્ટ હતો. મને મારો સ્વયં ખતમ થઈ લાગ્યું અને મેં રમેશને સ્પર્શ કરી લીધો. જ્યારે મેં તેનો ફોનને અડી ત્યારે તે શોક જેવો અનુભવ થયો, કારણ કે મેં કંઈ જાતે કરી નાખ્યું હતું. એ વચ્ચે રમેશ જાગી ગયો અને મારી સાથે જોઈ રહ્યો હતો. હું હળબડાઈ ગઈ અને તરત જ કહ્યું, દેવરજી, હવે ઉઠી જાઓ, સવાર થઈ ગઈ છે. રમેશે મારી તરફ જોઈને ગુડ મોર્નિંગ કહ્યું અને ચહેરો ધોવા ગયો. હું ત્યાં બેસી વિચારવા લાગી કે કદાચ રાજુએ રમેશે કંઈક જોયું હોત તો નથી ને. પછી અમે બંને ભાભી દેવર સાથે નાસ્તો કરવા બેસી ગયા. ત્યાં દરમિયાન મેં પેટના દુખાવાનું બહાનું બનાવ્યું. રમેશ ગભરાઈને છુપાવા લાગ્યો. ભાભી, શું થયું? મેં કહ્યું, રમેશ, ખબર નથી કેમ, પરંતુ આજ સવારથી મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. રમેશે તરત જ કહ્યું, ભાભી, ઊભા રહો, હું તમારા માટે પેઇન ક્લિયર લાવું છું. પણ મેં જાણે સુખપૂર્વક પેટના દુખાવાનું બહાનું બનાવ્યું હતું. રમેશ અને થોડીક નજીકથી અનુભવવા માટે તેને રોક્યો અને કહ્યું, રમેશ, કોઈ જરૂર નથી, મેં ગોળી લઈ લીધી છે, પણ મારા પેટમાં હજુ પીડા છે. તમે થોડીવાર મારું પેટ દબાવી આપો. એ થોડું વિચારવા લાગ્યો, પણ મારી પીડા જોઈને દોડીને બેડ પર બેસી ગયો અને મારું પેટ દબાવવાનું શરૂ કર્યું. તેની નજર અહીંયા ત્યાં ફરી રહી હતી, જ્યાં મને વધુ આકર્ષક લાગતું હતું. એ સમયે મારા સસરાના ઘરમાં પરિવેશનો અવાજ સંભળાયો. હું તરત સાંભળી ગઈ અને રમેશને કહ્યું કે ઠીક છે, ચાલ, હવે હું રસોઈ કરું છું. આજે પપ્પાને બજારમાં જવાનું છે. આ પછી હું રસોડામાં જઈ અને તેને ભોજન કરવા લાગી અને મારા દેવર માટે રોટલી બનાવવા લાગી. એ વખતે રમેશ પાછળથી રસોડામાં આવી ગયો હતો. તેને જોઈને મને પહેલેથી મારું પલ્લું નીચે કરી દીધું હતું. રમેશની નજર મારા પર પડી ત્યારે મેં મારા સામે જોતો રહ્યો. હું સંપૂર્ણપણે પરસેવામાં આમ તરબોળ હતી. મારે રમેશને જોવાનું નાટક કરી નીચે ઝૂકીને પગલું નીચું કર્યું અને તેને પણ એ જોઈ લીધું. રમેશે મજાકમાં કહ્યું, ભાભી, તમે કહો તો તમને હવા નાખી દઉં. ત્યારે હું હસીને કહ્યું, તમારી ભાભી ઘણી પરેશાન છે અને તમે હજી મજાક કરી રહ્યા છો. આ સાંભળી રમેશ મારી પાસે બેસી ગયો અને પંખાની મને હવા આપવા લાગ્યો. એ દરમિયાન મારા સસરા બજારમાં ચાલ્યા ગયા હતા. હું રોટલી બનાવતી હતી ત્યારે મેં જાણે અજાણે પલ્લું ફરીથી નીચે કરી દીધું અને રમેશને કહ્યું, આજે પિન બરાબર બંધ થઈ નથી, એટલે પલ્લું વારવાર નીચે પડી જાય છે. જો તમે મને મદદ કરશો તો સારું થશે. આ પર રમેશે હસતા કહ્યું, ના ભાભી, આ કામ હું નથી કરી શકતો, તમે જાતે જ કરો. મેં કહ્યું, મારા હાથ ખરાબ છે એટલે જ તમને કહ્યું છે, નહીં તો હું જાતે જ કરી લેત. આ પછી રમેશ પલ્લું સુધારવા લાગ્યો. પલ્લું ઉપર
કરતાં રમેશે મારા તરફ નજર પણ ઉઠાવી ન હતી. એ ખૂબ જ સીધો છોકરો હતો અને ક્યારેય મને લાગતું હતું કે હું તેની સાથે ખોટું કરી શકું, પણ મારા અંદરની ભાવનાઓ એટલી પ્રબળ હતી કે હું કોઈ પણ અલગ વિચાર કરવા રહી હતી. મારા સસરા બજારમાં હતા અને ઘરે માત્ર હું અને રમેશ જ હતા. ત્યાંથી આજે મેં નક્કી કર્યું કે આજે હું રમેશના ઘોડા ઉપર સવાર થઈ જઈશ, પરંતુ રમેશ હજુ મારી તરફ એ રીતે જોતો નથી. આજે આખો દિવસ હું રમેશના પાછળ ફરતી રહી અને તેને વાતમાં ફસાવવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ રમેશનો દિમાગ માત્ર ઉપર નીચે જ ચાલી રહ્યો હતો. તે મારી સાથે આવી વાતો કરતાં પણ શરમાતો હતો. સાંજે અમે બંને સાથે બેસીને જમતા હતા ત્યારે રમેશે આખરે મને કહી દીધું, ભાભી, લાગે છે કે આ દિવસો તમારી તબિયત સારી નથી, એટલા માટે તમારે થોડો દિવસ માટે ભાઈ સાથે રહેવું જ જોઈએ. અહીં બધું હું સાંભળી લીધી. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં રમેશને કહ્યું, બસ કરો હવે, રહેવા દો. છેલ્લા 2-3 મહિનાથી હું કેટલી પરેશાન છું તે કોઈને ખબર નથી. તમારા ભાઈએ મારી ચિંતા છે અને ન તમને. મને રડતી જોઈ રમેશ મારા આંસુ સાફ કરવા લાગ્યો અને જાણે કંઈક બોલવા લાગ્યો. હું રમેશને કહી બેઠી, મને તમારો ભાઈ દેખાય છે, તેથી જ હું તમારી પાછળ ફરવા લાગી છું. પ્લીઝ ખરાબ ના માનતા. રમેશ કહેવા લાગ્યો, ભાભી, તમારી આ વાત મને કેમ ખરાબ લાગે છે? તમારા જેવી પત્ની જો નસીબવાળાને જ મળે છે. મેં રમેશનો હાથ પકડીને તેને રોક્યો અને કહ્યું, તો પછી તમે મારાથી આટલા દૂર કેમ જાઓ છો? શું હું તમને સારી નથી લાગતી કે હું તમારી ફ્રેન્ડ જેટલી સુંદર નથી? રમેશે તરત જ કહ્યું, ના ભાભી, એવી કોઈ વાત નથી. મારી કોઈ ફ્રેન્ડ પણ નથી. મારી અહીંથી આગળ કંઈ શકે તેમ પહેલાં મેં મારું માથું તેના ખોળામાં મૂક્યું અને હું કહ્યું કે તમે મારી ફ્રેન્ડ બનાવી લો. આટલી તડપાવો છો, તમે તમારા ભાઈ જેવા જ છો. રમેશ થોડો નર્વસ થઈને કહેવા લાગ્યો, ભાભી, પણ તમે મારી ભાભી છો અને ભાભી સાથે આવું કરવું ખોટું છે. આજે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને મારા આંસુ સામે રમેશ માટે થોડા ભારે પડ્યા. તે મને સમજવા અને શાંત કરવાના પ્રયત્ન પોતાની લાગણીઓ બહાર પાડવા લાગ્યો. તે બોલ્યો, ભાભીજી, હું જ્યારે પણ તમને જોઉં છું ત્યારે મને લાગતું હતું કે તમારું શરીર પણ મારી લાગણીઓ સાથે પ્રતિસાદ અપાવે છે. તે દિવસે જ્યારે મેં તેમને પરસેવાથી લથપથ જોયા હતા ત્યારે મારી અંદર કંઈક બદલાવ આવ્યો હતો. એટલું કહીને તે અચાનક ચૂપ થઈ ગયો. મેં કહ્યું, મને આગળ તો જણાવો. આજે હું તમારી પાસે બધું સાંભળવા માંગુ છું. જો તમે આ પહેલાં કહ્યું હોત તો હું ક્યારની સમજી ગઈ હોત. આ વાતથી હું ખુશ થઈ ગઈ હતી. ઊભી થઈને પલંગ પર બેસી ગઈ અને રમેશને પૂછ્યું, બોલો, દૂધ પીશો? રમેશ હલવાશ બેસીને બોલ્યો, અરે ભાભી, મેં હમણાં જ ડિનર કર્યું છે, તેના પર બપોરે થઈ ગઈ છે, સાંજે પીશું. હું હસીને બોલી, અરે દેવરજી, તમે તો હજુ બાળક જ છો. હું તે દૂધની વાત નથી કરતી. ત્યારે રમેશ ચહેરાનો લાલ થઈ ગયો અને તે શરમાઈને નીચે જોવા લાગ્યો. મેં કહ્યું કે હવે શરવામાં અને શરમમાં દેવરજી બધું તમારે જ કરવાનું છે. ભાભી, આ મારે આ પહેલી વાર છે. તો હું હસવા લાગી અને તેને કહ્યું, ચિંતા ના કરો, મને અને તમને બંનેને ખૂબ મજા આવશે. હવે જલ્દી તૈયાર થઈ જઈએ. ત્યારે અચાનક ઘરનો દરવાજો ખોલ્યો. બેલ વાગ્યો. રમેશે કહ્યું કે થોડી વાર રાહ જુઓ, ત્યાં તો કોણ છે? કદાચ બાપુજી આવ્યા હશે. પણ હું બહાર ગઈ તો મને આશ્ચર્ય થયું, કારણ કે મારા પતિ ત્યાં ઊભા હતા. મેં તેમને કહ્યું, તમે કહ્યું, હા મારી રસમલાઈ, હું આજે તારો પતિ સાક્ષાત પ્રગટ થયો છું. અર્જુન દરવાજે મને તેને ખોલવામાં ઉચકી લીધી અને કહ્યું, ચાલ, હું તને દિવસના તારા બતાવું. 3 દિવસ સુધી શ્વાસ પણ નહીં લેવા દઉં. મેં કહ્યું, છોડો, આવી હરકતો તો બંધ કરો અને મને નીચે ઉતારો. રમેશ આવી જ જશે. પણ તે મને સીધી તેના રૂમમાં લઈ ગયા. થોડા સમય પછી મેં તેના માટે ભોજન કર્યું અને પછી ફ્રેશ થઈને પાછા આવ્યા. રમેશ પણ તેને મળ્યો અને અમે ત્રણેય ભોજન કર્યું. મેં તેને કહ્યું કે તમે તો કહેતા હતા કે આગામી 2 મહિના સુધી તમને રજા નથી મળી શકે તેમ, તો કેવી રીતે આવ્યા? તેણે કહ્યું કે હું ફક્ત તારા માટે જ આવ્યો છું. જમ્યા પછી અમે બધા આરામ કરવા લાગ્યા અને સાંજ સુધીમાં સસરા પણ આવી ગયા હતા. ત્યાંથી દરેક ખુશ હતા. અર્જુન તેની ઘણી વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું અને રાત્રે ભોજન કર્યા પછી અમે સૂઈ ગયા. તે રાત્રે અર્જુન સાથે ઘણી વાત કરી અને તેણે મને ઘણી બધી વાતો કહી, પરંતુ દિવસ દરમિયાન થાકી જવાને કારણે તે માત્ર અડધો કલાક જ લઈ શક્યા હતા. પરંતુ મને સ્વર્ગ જેવું મહેસૂસ થઈ ગયું હતું. આજે 5 દિવસ સુધી ઘરે રોકાયા હતા અને આ
5 દિવસમાં તેણે મારી હાલત ખરાબ કરી નાખી. પછી હું બરાબર ચાલી પણ શકતી ન હતી. આ 5 દિવસ ક્યારે વીતી ગયા એ ખબર જ ના પડી. જો કે અર્જુન માત્ર 3 દિવસની રજા પર આવ્યો હતો, પરંતુ મેં તેને 2 દિવસ વધુ રાખ્યા, કારણ કે હવે મને ખબર નથી કે તે ક્યારે પાછા આવશે. અર્જુન પાછા ચાલ્યા ગયા હતા અને હું પણ ખૂબ જ ખુશ હતી. પરંતુ આ 5 દિવસ દરમિયાન હું રમેશને ભૂલી ગઈ. પરંતુ રમેશ મને ભૂલ્યો ન હતો. તે પાછો આવ્યો અને પછી જે થયું તે હું સપનામાં પણ વિચારી શકતી ન હતી. મિત્રો, વિડીયોને આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો. અને કોમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કોમેન્ટ લખી નાખજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.